નમસ્તે મિત્રો, ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે. મિત્રો, આજનો આપનો ટોપિક છે જનરલ નોલેજ, જેમાં આપણે જોઈશું મહત્વના 50 પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. મિત્રો, એક અગત્યની સૂચના, આજના વિડીયોમાં હું તમને જેટલા પ્રશ્નો જણાવવા જઈ રહ્યો છું એ ખૂબ જ મહત્વના છે, તો હું આશા રાખું છું કે તમે આજનો વિડીયો અંત સુધી જોશો. મિત્રો, વધુ ટાઈમ ખરાબ ન કરતા ચર્ચાને આગળ વધારીએ. ચાલો તો મિત્રો શરૂઆત કરીએ જનરલ નોલેજ સંબંધિત મહત્વના પ્રશ્નો. પ્રશ્ન નંબર 101. ફ્રોઝન ફૂડને સામાન્ય તાપમાને લાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? આનો જવાબ છે થોઈંગ. પ્રશ્ન નંબર 102. સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન કયું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે? આનો જવાબ છે આફ્લાટોક્સિન. પ્રશ્ન નંબર 103. મોટાભાગના બેક્ટેરિયા, યીસ્ટ અને ફૂગની તેજ ગતિથી વૃદ્ધિ કયા તાપમાને થાય છે? આનો જવાબ છે 16° થી 38°C. પ્રશ્ન નંબર 104. PFAનું પૂરું નામ શું છે? આનો જવાબ છે પ્રિવેન્શન ફૂડ એડલ્ટ્રેશન એક્ટ. પ્રશ્ન નંબર 105. દૂધમાં કયા પોષક તત્વનો અભાવ હોય છે? આનો જવાબ છે લોહ તત્વ. પ્રશ્ન નંબર 106. વિટામિન B3ની ઉણપથી કયો રોગ થાય છે? આનો જવાબ છે પેલાગ્રા. પ્રશ્ન નંબર 107. વિટામિન Dની ખૂબ સારું પ્રાપ્તિ સ્થાન શું છે? આનો જવાબ છે માછલીના યકૃતનું તેલ. પ્રશ્ન નંબર 108. કયું વિટામિન એનું પૂર્વગામી સ્વરૂપ છે? આનો જવાબ છે કેરોટીન. પ્રશ્ન નંબર 109. વિટામિન B3 બીજા કયા નામે ઓળખાય છે? આનો જવાબ છે નાયાસીન. પ્રશ્ન નંબર 110. વિટામિન A, D, E અને કેના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે શેની જરૂર પડે છે? આનો જવાબ છે ચરબીની. પ્રશ્ન નંબર 111. આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો શેમાંથી મળે છે? આનો જવાબ છે કાર્બોદિત પદાર્થો અને ચરબી. પ્રશ્ન નંબર 112. 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે કેટલા કિલો કેલરી શક્તિ પૂરી પાડે છે? આનો જવાબ છે 4 કિલો. પ્રશ્ન નંબર 113. ઓલેરીકલ્ચર એટલે શું થાય? આનો જવાબ છે શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન. પ્રશ્ન નંબર 114. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આનો જવાબ છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રશ્ન નંબર 115. કયો પાક ઇથેનોલ બનાવવા માટે ઉપયોગી છે? આનો જવાબ છે મકાઈ. પ્રશ્ન નંબર 116. નાઇટ વિઝન સાધનોમાં કયા વેવનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે ઇન્ફ્રારેડ વેવ. પ્રશ્ન નંબર 117. ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ શામાં થાય છે? આનો જવાબ છે નેટવર્ક. પ્રશ્ન નંબર 118. વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે યુડોમીટર. પ્રશ્ન નંબર 119. પ્રકાશ શેમાંથી પસાર થાય ત્યારે તે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને? આનો જવાબ છે હીરામાંથી કાચમાં. પ્રશ્ન નંબર 120. એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે? આનો જવાબ છે ઊંચાઈ. પ્રશ્ન નંબર 121. વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે એમીટર. પ્રશ્ન નંબર 122. પેનિસિલિનના શોધક કોણ હતા? આનો જવાબ છે A. ફ્લેમિંગ. પ્રશ્ન નંબર 123. ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે? આનો જવાબ છે આલ્ફા ક્લોરોએસિટોફિનોન. પ્રશ્ન નંબર 124. કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભનર પ્રાણીમાં પરિણમે છે? આનો જવાબ છે ગરોળી. પ્રશ્ન નંબર 125. વર્ષા ઋતુમાં મેઘધનુષ્યની રચનામાં કઈ ઘટના બને છે?
આનો જવાબ છે સૂર્યકિરણનું વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. પ્રશ્ન નંબર 126. સૌથી શક્તિશાળી બળ કયું હોય છે? આનો જવાબ છે પરમાણુ બળ. પ્રશ્ન નંબર 127. બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? આનો જવાબ છે સોડિયમ બાયકાર્બોનેટ. પ્રશ્ન નંબર 128. સૂકા બરફ એ રાસાયણિક રીતે શું છે? આનો જવાબ છે ઘન કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 129. સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે? આનો જવાબ છે હાઇડ્રોજનથી થતી તાપનાભિકીય પ્રક્રિયા. પ્રશ્ન નંબર 130. માહિતીના વાહક તરીકે સૌથી વધુ અસરકારક શું છે? આનો જવાબ છે રેડિયો વેવ્સ. પ્રશ્ન નંબર 131. અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે? આનો જવાબ છે કાળો. પ્રશ્ન નંબર 132. સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે? આનો જવાબ છે બુધ. પ્રશ્ન નંબર 133. કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે? આનો જવાબ છે લાકડું. પ્રશ્ન નંબર 134. 100 ડેસિબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે? આનો જવાબ છે મશીન શોપમાંથી આવતો અવાજ. પ્રશ્ન નંબર 135. RDX નામના વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના વૈજ્ઞાનિકે કરી હતી? આનો જવાબ છે જર્મન દેશના વૈજ્ઞાનિક હેનિંગે. પ્રશ્ન નંબર 136. જર્મન સિલ્વર બનાવવામાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે તાંબુ, નિકલ અને જસત. પ્રશ્ન નંબર 137. વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? આનો જવાબ છે કેન્દ્ર ત્યાગી. પ્રશ્ન નંબર 138. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? આનો જવાબ છે ઇલેક્ટ્રિક મોટર. પ્રશ્ન નંબર 139. એસિડ વર્ષામાં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે? આનો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન નંબર 140. એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? આનો જવાબ છે બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 141. લેસરનું પૂરું નામ શું છે? આનો જવાબ છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. પ્રશ્ન નંબર 142. લિફ્ટની શોધ કોણે કરી હતી? આનો જવાબ છે એલિસા ઓટિસ. પ્રશ્ન નંબર 143. આગ ઓલવવા માટે કયા વાયુની જરૂર પડે છે? આનો જવાબ છે અંગારવાયુ. પ્રશ્ન નંબર 144. એઇડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરાવવો પડે છે? આનો જવાબ છે એલિસા. પ્રશ્ન નંબર 145. કયો બોમ્બ સૌથી વધુ ઘાતક છે? આનો જવાબ છે હાઇડ્રોજન બોમ્બ. હાઇડ્રોજન બોમ્બ એ સૌથી વધુ ઘાતક છે. પ્રશ્ન નંબર 146. સૂકો બરફ કોને કહેવામાં આવે છે? આનો જવાબ છે ઘન કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 147. એક્સ-રેની શોધ કોણે કરી હતી? આનો જવાબ છે રોન્ટેઝન. પ્રશ્ન નંબર 148. જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહેવાય છે? આનો જવાબ છે હાઇડ્રોપોનિક્સ. પ્રશ્ન નંબર 149. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા હોય છે? આનો જવાબ છે 0.03. પ્રશ્ન નંબર 150. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? આનો જવાબ છે સર્પગંધા. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.